ઓમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોહી સૌવસાહનમ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ સમ્યક પ્રગટ કરવા માટેની સૌથી મહત્વની કડી એનો સાચો ક્રમબદ્ધ પર્યાયનો સાચો અર્થ અને એ કેવી રીતે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો, આ બધી વાત એમણે સમજાવી. અને એ દ્વારા એવો નિર્ણય કરવા જતા, સત્ય સાચો નિર્ણય કરવા જતા સમ્યક દર્શન થાય. બીજી રીતે કહીએ તો જેને સમ્યક દર્શન છે એને તો ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય હોય છે. ગુરુદેવે બધા શાસ્ત્રોના પ્રવચન વખતે ક્યાંક ને ક્યાંક ક્રમબદ્ધ પર્યાયની વાત કરી, અને એ સિવાય ક્રમબદ્ધ પર્યાય ઉપર પણ એમને પ્રવચન આપ્યા અને ઘણો એનો વિસ્તાર કર્યો. એનું એક પુસ્તક પણ એ ક્રમબદ્ધ પર્યાયનું, એટલે એનું સંકલન રૂપે જ્યાં જ્યાં ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત કરી એ બધાના સંકલન રૂપે બહાર પડ્યું ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તક, અને એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચન નો સ્વાધ્યાય 40મો સ્વાધ્યાય છે. આ આપણો આ છેલ્લો સ્વાધ્યાય છે અહીંયા ક્રમબદ્ધ પર્યાયનો. ક્રમબદ્ધ પર્યાયના ઉપરના જે પ્રવચનો એના ઘણા ખરા ભાગનો આપણે સ્વાધ્યાય કર્યો છે. જે અહીંયા 16મો ભાગ જે હતો, ક્રમબદ્ધ પર્યાયની અણસમજ નું ફળ શું, સમજવામાં ના આવે અથવા વિપરીત રીતે સમજીએ, અણસમજનું ફળ શું, શા માટે સમજવી જોઈએ, એ બધું આપણે કર્યું એ 16મા ભાગમાં. અને ત્યાર પછીથી જે 17મું ચેપ્ટર છે, 17મો ભાગ છે, એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીને પંડિત ભારીજીએ એક ઇન્ટરવ્યુ લઈ અને પ્રશ્નો કર્યા, અને પૂજ્ય ગુરુદેવે એના જે જવાબો આપ્યા એ આખો ઇન્ટરવ્યુ એમાં છે. અને એ પહેલા આપણે જે ક્રમબદ્ધ પર્યાયનો જે 3 કલાકનો સ્વાધ્યાય કર્યો હતો એની અંદર એની ઘણી વાત લીધી હતી, પણ એ આખો સ્વાધ્યાય વાંચી જવા માટે મારી ખાસ ભલામણ છે, અનુમોદના છે. ભારીલજીના ક્રમબદ્ધ પર્યાય પુસ્તકમાં પણ એ છે અને અહીંયા પણ એ છે. અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે ક્રમબદ્ધ પર્યાયની જે વાત કરી એના સંબંધમાં મુખ્ય જે વાત જે જ્યાંથી એમણે લીધી એ સમયસારની ગાથા 308 થી 311 ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનો છે. અને એ ઉપરાંત પ્રવચનસારની 99 ગાથાના પણ પ્રવચનો છે. તો એ બધું જાતે વાંચી લેવા માટે મારી ખાસ અનુમોદના છે. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષાની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે એ ક્રમબદ્ધ પર્યાયની જે વાત કરી હતી એ આપણે સૌથી પહેલા શરૂઆતમાં જે તો કર્યું છે. એટલે આ જે છે એ પૂરું થયા પછીથી પૂજ્ય ગુરુદેવના એ ગાથા ઉપરના પ્રવચનો સમયસારના 308 થી 311ના અને પ્રવચનસારના 99 ગાથાના એ પ્રવચનો પૂરો કર્યા પછીથી અહીંયા પૂજ્ય બહેનશ્રી બેન ચંપાબેને કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા છે, અને એમાંથી એમની સાથે જે ચર્ચા કરવામાં આવી એમાંથી જે ક્રમબદ્ધ પર્યાય સંબંધિત પૂછાયેલ પ્રશ્નોના એમણે જે સમાધાન આપ્યા છે એ આજે આપણે લઈએ છીએ. તો પૂજ્ય બહેનશ્રી ચંપાબેન દ્વારા ક્રમબદ્ધ પર્યાય સંબંધિત પૂછેલ પ્રશ્નોના સમાધાન, અને આ પ્રશ્નોના સમાધાન આપણને ઘણા ઉપયોગી થાય એવા છે. અહીંયા પ્રશ્ન છે પહેલો કે ક્રમમાં આવી પડેલા ઉદય ભાવને આઘા પાછા કરી શકાતા નથી, ને તે વખતે આ બાજુના એટલે તત્વના વિચાર મનન તૂટી પડે છે તો શું કરવું? જો અહીંયા જે પ્રશ્ન લીધા છે એ આમ તો સ્વાનુભૂતિ દર્શનની અંદર આવે છે એ પુસ્તકની અંદર, એટલે એના બોલના પણ અહીંયા નીચે નંબર આપ્યા છે, પણ આપણે અહીંયા ક્રમબદ્ધ પર્યાયના જ લઈએ. સ્વાનુભૂતિ દર્શન જે છે એ પૂજ્ય બેનશ્રીએ જે સમાધાનો આપ્યા છે સાધકોએ પૂછેલા પ્રશ્નોના, એના બધા જ પ્રશ્નોના જવાબો એમાં આવ્યા છે.
અહીંયા ક્રમબદ્ધ પર્યાયના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એ છે કે ક્રમમાં આવી પડેલા ઉદય ભાવને આગા પાછા કરી શકાતા નથી, એટલે કે એ પર્યાયને આગી પછી તો ન કરી શકાય, ને તે વખતે આ બાજુના એટલે તત્વના વિચાર મનન તૂટી પડે છે, તો શું કરવું? પૂજ્યબેને સમાધાન આપ્યું છે કે પોતાની ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામને પલટાવી શકે છે. જો પરિણામ પલટાવી શકાતા ન હોય તો અનાદિકાળથી કોઈ જીવ પુરુષાર્થ કરીને ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત જ ન કરી શકે. જો એવું બનતું જ ન હોત તો કોઈ સમ્યક દર્શન જ પ્રાપ્ત ન કરી શકે. એટલે એ પુરુષાર્થ કરીને ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય છે, એટલે એ પરિણામ પલટાવી શકાય છે. પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. સ્વભાવ તરફ ભાવના કરી સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ પર્યાયનો પલટો થાય. હવે આમ જ્યારે વાત આવે તો કોઈના અંતરમાં પ્રશ્ન એમ થાય કે પર્યાય તો ક્રમબદ્ધ છે, જે થવાની છે તે થાય છે, તેને પલટાવવી કેવી રીતે? પણ એ ક્રમબદ્ધ થાય છે અને જેને એ સમ્યક્ત્વની પર્યાય થવાની છે એ પણ ક્રમબદ્ધમાં જ થવાની છે, એ પણ ક્રમબદ્ધમાં જ થવાની છે અને એ પણ પુરુષાર્થ પૂર્વક જ થવાની છે. જેને પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એનું લક્ષ્ય થાય છે અને ખ્યાલ આવે છે કે મારા પરિણામ જેવા થવા જોઈએ એવા નથી થઈ રહ્યા, તો અને એવો જેને વિકલ્પ આવે છે એ જ સ્વનું લક્ષ્ય કરી અને સ્વભાવ તરફ વળી અને એવા નિર્મળ પરિણામ કરે છે. પણ એ કરે છે તો પણ એ ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. એ ક્રમબદ્ધમાં એને એમ થવાનું હતું, પણ એને આખો ક્રમ કેવી રીતે થયું? તો કે એને પોતાના પરિણામ એને લક્ષ્ય કર્યું. પોતાના પરિણામ જે છે એ નિર્મળ નથી થઈ રહ્યા, નિર્મળ થવા જોઈતા હતા, એવો વિકલ્પ પણ એને ઉઠ્યો અને એ માટેનો એને પુરુષાર્થ કર્યો. અને પછી પરિણામ એના નિર્મળ પરિણામ થયા, સમ્યક્ત્વના પરિણામ થયા. પણ એ બધું એક ક્રમબદ્ધમાં જ થયું, બધું જ ક્રમબદ્ધમાં થયું. એ ક્રમમાં જ થયું છે, ક્રમ વિના થયું છે એમ નથી. પણ છતાંય આ બધી વાત એમાં સાથે આવે કે એને અંતરમાં એવો વિચાર કર્યો હોય, એને ગુરુદેવની વાણી સાંભળી હોય, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, ક્રમબદ્ધ વિશે પણ વિચાર કર્યો હોય, સમયસારની ગાથાઓના કેટલાય બધા ભાવોને સમજ્યો હોય, આત્માના સ્વરૂપનો એને નિર્ણય થયો, આ બધું પણ એમ જ હોય અને એ બધું ક્રમબદ્ધમાં જ થયું છે. અત્યારે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ એ પણ ક્રમબદ્ધમાં જ થઈ રહ્યો છે. એટલે પરિણામ પલટે જ છે, પર્યાય તો બદલવાની જ છે અને એ પલટે છે એ પણ ક્રમબદ્ધમાં પલટે છે. શ્રી એ વાત કરે છે અહીંયા કે પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. સ્વભાવ તરફ ભાવના કરી સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ પર્યાયનો પલટો થાય, એટલે વિભાવ વાળી પર્યાય જાય અને નવી પર્યાય જે થાય તે સ્વભાવની થાય. જે પર્યાય આ બાજુ વિભાવમાં જાય છે તે પર્યાયને સ્વ તરફ વાળવી તે પોતાના હાથની વાત છે. ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે. હવે વાત કરે છે ગુરુદેવ કૃપામાં, હવે બેનશ્રી વાત કરે છે, ગુરુદેવે જે વાત કરી છે એ વાતને કહે છે કે ક્રમબદ્ધ છે એ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે, પુરુષાર્થ પૂર્વક જ છે બધું. અને 5 સમવાયની તો વાત એટલા માટે સમજાવવામાં આવી કે 5 સમવાય પૂર્વક જ બધા પરિણામ થાય છે, તો એમાં પુરુષાર્થ હોય જ છે અને જે થવા યોગ્ય છે તે જ પરિણામ થાય છે. એ વખતે નિમિત્ત પણ એવું હોય, સ્વભાવ પણ હોય, એટલે એ 5 સમવાય પૂર્વક પરિણામ થાય છે. એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે, ક્રમબદ્ધ પુરુષાર્થની સાથે જોડાયેલું હોય છે, એકલું ક્રમબદ્ધ હોતું નથી. ક્રમબદ્ધની અંદર સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત, ભવિતવ્ય અને કાળ બધું આવી જાય છે, 5 આવી જાય છે. અને ક્રમબદ્ધ કહીએ ત્યારે આપણે 2 વાતનો એમાં વિચાર કરીએ છીએ કે એક તો ભવિતવ્ય એટલે નૈમિતિક જે થવાનું છે તે, અને બીજું કાળ. એ સિવાય બાકીના સમવાય એ પણ હોય છે, સ્વભાવ પણ હોય છે, પુરુષાર્થ હોય છે અને નિમિત્ત પણ, ઉચિત નિમિત્ત પણ હોય છે. જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને તેમાંથી છૂટવું ગમતું નથી તેનું ક્રમબદ્ધ તે જાતનું હોય છે.
જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને તેમાંથી છૂટવું ગમતું નથી, વિભાવ ભાવે જ એને રાચી રહેવું ગમે છે, તો એનું ક્રમબદ્ધ એ જાતનું હોય છે, પણ એ પણ ક્રમબદ્ધ જ થઈ રહ્યું છે. એનો કાળ પાકશે જ્યારે એને પણ એવો પુરુષાર્થ ઉપડશે ને એ વખતે એના પરિણામ પણ નિર્મળ થવાના છે, તે થશે. તેની પુરુષાર્થની ગતિ સ્વભાવ તરફ હોય છે, તેનું ક્રમબદ્ધ. જેની પુરુષાર્થની ગતિ સ્વભાવ તરફ હોય છે તેનું ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે, એટલે કે સાચા પુરુષાર્થ સાથે જોડાયેલું છે. તો બીજો પ્રશ્ન કર્યો કે સર્વજ્ઞે જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? તો એમાં પૂજ્ય ગુરુદેવનો શું આશય રહેલો છે? સર્વજ્ઞ એ દીઠું હશે તેમ થશે એમના ગુરુભાઈ કહેતા હતા, ત્યારે પછી એ વખતમાં ક્રમબદ્ધની તો વાત પણ નહોતી ને ગુરુદેવે એ વાત કરી હતી કે સર્વજ્ઞની સત્તાનો જેને સ્વીકાર હોય એને તો એમ ન હોય કે પોતાના પરિણામ કેમ થશે અથવા તો જે થવાનું થશે, આપણે ભવી હોઈશું કે અભવી હોઈશું, આવા બધા વિકલ્પો હોય જ નહીં. સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થયો હોય એની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય, એમ કરી અને એ વખતે વાત કરતા. જ્યારે એમને દીક્ષા લીધી ત્યાર પછીના 2 વર્ષમાં એમને કેટલીક વાર એમના ગુરુભાઈ પાસેથી આ વાત સાંભળી અને એ બોલતા કે આપણે શું પુરુષાર્થ કરીએ, શું થશે, સર્વજ્ઞએ જોયું દીઠું હશે એમ થશે, એમ બોલતા. તો ગુરુદેવને એ વાત બેસતી નહીં કે એમ થોડું જ વાત કરાય. પુરુષાર્થની વાત આવે ત્યારે સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર હોય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય, એમ એ વખતે પણ કહેતા. અહીંયા એ સંબંધીનો પ્રશ્ન છે કે સર્વજ્ઞએ જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સામે એ પ્રમાણે એમને કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? તો એમાં પૂજ્ય ગુરુદેવનો શું આશય રહેલો છે, એમ શા માટે કહેતા હતા? એનું સમાધાન, એનો ઉત્તર બેનશ્રી આપે છે કે જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. બીજી રીતે કહીએ તો જેણે સર્વજ્ઞને નથી માન્યા એને અકર્તા ભાવ પણ નથી અને એને ક્રમબદ્ધનો સ્વીકાર પણ નથી. કેમ કે સર્વજ્ઞને માન્યા નથી તો પછી બધા પરિણામ જે છે એને જાણવા વાળું તો કોઈ રહ્યું નહીં. સર્વજ્ઞને માનીએ તો જ સર્વજ્ઞ જ જગતના બધા પદાર્થોના પરિણામ, ત્રણેય કાળના પરિણામ ને એક સમયમાં ઉપજ જાણે એવી સર્વજ્ઞતા સર્વજ્ઞને વિશેષ છે. અને એમ છે તો પછી જે પરિણામ અત્યારે વર્તમાનમાં થયા નથી એ પરિણામ પણ થવાના છે અને એ ક્રમબદ્ધ એ જ રીતે થવાના છે એ વાત આવે. એટલે સર્વજ્ઞને માન્યા વિના ક્રમબદ્ધનો એ સ્વીકાર થતો નથી અને ક્રમબદ્ધનો સ્વીકાર કરવા જઈએ તો સર્વજ્ઞને આપણે માન્યા હોય તો જ આગળ વાત વધી શકે. એક રીત એ રીતે છે અને બીજી 6 દ્રવ્યના પરિણામ ઉપરથી પણ એ જ રીતે વાત ખ્યાલમાં આવે છે, અકર્તા ભાવની વાત ખ્યાલમાં આવે છે. અને જેની દ્રષ્ટિ અકર્તા ભાવની થઈ છે એટલે કે પરના કાર્યો હું કરી શકતો જ નથી એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. એટલે ક્રમબદ્ધનો પછી અનુભૂતિ થતા નિર્ણય થાય છે. તો અહીંયા કહે છે કે જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. જે પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. ભગવાને જેમ જોયું હશે તેમ થશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જ્ઞાતા થઈ જાય છે એમ ગુરુદેવનું કહેવું છે. સર્વજ્ઞને કોણે માન્યા છે? કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે. જે પોતે હું કરી શકું છું, મારાથી બધું થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને ભગવાનને માનતો નથી. એટલે કે પરનું કરતાપણું જેને છે એ સર્વજ્ઞને માનતો નથી. પરિણામ તો નક્કી છે, નિશ્ચિત છે, એમાં કરવું એવી વાત ક્યાં છે? ભગવાને જોયું હશે તેમ થશે તેને માનતો નથી એટલે સર્વજ્ઞને માનતો નથી. અને જે સર્વજ્ઞને એવી રીતે માને છે તો એને પરનું કરતાપણું છૂટી જાય છે અને એમ થાય છે તો એ જે કાર્યો થઈ રહ્યા છે એનો એ પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. જે જ્ઞાયક થઈ જાય તેને ભગવાનને સ્વીકાર્યા છે, તું જ્ઞાતા થઈ જા.
પરિણામો બધા થઈ જ રહ્યા છે, પણ એનો કરનારો કરતા થઈને ફરે છે, એને બદલે એનો જ્ઞાતા થઈ જા. એ પરિણામો થવાના છે તે જ થઈ રહ્યા છે, તું એનો જ્ઞાતા છો. એ પરિણામ તારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે અને તું એનું કાંઈ કરતો નથી. તો પછી તારે હવે કરવાનું શું છે? ક્યાં કરવાનું રહ્યું? તો સ્વરૂપ તરફ વળવાનું જ રહ્યું. બહારમાં તો પોતે કાંઈ કરી શકતો નથી, તો પછી એ સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે એ જ્ઞાતા થઈ જાય છે, એ સ્વરૂપ તરફ વળે છે. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે જ ક્રમબદ્ધ માન્યું છે. એ જ્ઞાતા થઈ ગયો, સ્વરૂપની દ્રષ્ટિ કરી, એને જ ખરેખર ક્રમબદ્ધ માન્યું છે. બીજા કોઈએ માન્યું નથી. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે સર્વજ્ઞને માન્યા છે, તેણે ક્રમબદ્ધ માન્યું છે. જે માત્ર લુખ્ખું બોલે છે તેણે ખરેખર ક્રમબદ્ધ માન્યું નથી. એ પછીથી એક પ્રશ્ન છે કે ક્રમબદ્ધ પર્યાય માનવાથી પુરુષાર્થ ઉડી જાય છે, તે સાચું છે? પૂજ્ય બેનશ્રીએ એનું સમાધાન આ રીતે આપ્યું છે કે જે ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક છે. ક્રમબદ્ધનો નિર્ણય એમાં જ મોટો પુરુષાર્થ છે. એવો નિર્ણય થવો એ મોટો પુરુષાર્થ છે. જે ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક છે, અને જે પરિણામ થઈ રહ્યા છે એ પણ પુરુષાર્થ પૂર્વક જ થઈ રહ્યા છે. ક્રમબદ્ધ જે યથાર્થ માને તેમાં પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ સાચું માન્યું ત્યારે કહેવાય કે જેમાં પુરુષાર્થ સાથે હોય તો માન્યું છે. પુરુષાર્થ પૂર્વકનું ક્રમબદ્ધ છે. આમ જ થવાનું છે તેવો નિર્ણય પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ ન માને તો તે ક્રમબદ્ધને માનતો જ નથી. 5 સમવાયનો સ્વીકાર કરે તો પછી જે પરિણામ થાય એ પુરુષાર્થ વિના થાય એ કેમ માને? 5 સમવાય પૂર્વક કાર્ય થાય છે એમ જ્યારે સ્વીકારે છે તો પછી પુરુષાર્થ તો એમાં આવી જ જાય. અને જે પર્યાય થવાની છે તે અને જ્યારે થવાની છે ત્યારે, એટલે જે ભવિતવ્ય અને કાળલબ્ધિ, એ બંને એટલે ક્રમબદ્ધ. તો એ બે અને એ માને તો પછી સાથે બાકીના 3 હોય જ. પુરુષાર્થ વિના કાંઈ એવા પરિણામ થવાના છે એમ તો હોય જ નહીં. પુરુષાર્થ હોય એટલું જ નહીં, સ્વભાવ પણ એવો જ હોય અને એ જ રીતે ઉચિત નિમિત્ત પણ હોય, બધું જ હોય. તો ક્રમબદ્ધની વાત કરે અને પુરુષાર્થને ન માને તો ખરેખર એ ક્રમબદ્ધને માનતો જ નથી. એના પછી એક પ્રશ્ન છે કે ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. સમજાયું હોય, અડધું પડધું સમજાયું હોય, કંઈક સમજાયું હોય, કંઈક ન સમજાયું હોય, ત્યારે બેનશ્રી પાસે જઈ અને બધા એવા પ્રશ્નો કરતા. પ્રશ્ન શું કર્યો છે કે ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે? કેમ કે ગુરુદેવ તો એ વાત જ કરતા હતા કે દ્રવ્ય દ્રષ્ટિ કરો, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એમ કહ્યું. અને પાછા ક્રમબદ્ધની વાતમાં એમ કે છે કે ક્રમબદ્ધ નો સ્વીકાર, તો કે ક્રમબદ્ધ તો પર્યાય છે. એનું સમાધાન અહીંયા આપ્યું છે. બેનશ્રી કહે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર અને જે પર્યાય છે તેની કર્તા બુદ્ધિ છોડી દે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર અને જે પર્યાય છે તેની કર્તા બુદ્ધિ છોડી દે. તારી પરદ્રવ્ય સાથે જે કર્તા બુદ્ધિ છે તેને છોડ. પરદ્રવ્ય ના કાર્ય હું કરું છું એવી જે કર્તા બુદ્ધિ છે તેને છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. તેની જે પર્યાયો પરિણમવાની છે તે પરિણમે છે. પરદ્રવ્યની પર્યાયો જે થવાની છે તે થાય છે. એ પરદ્રવ્યનું પોતાનું પરિણમન છે, એ પરિણમે છે. તેથી તું તેની પણ કર્તા બુદ્ધિ છોડ. પરદ્રવ્યને હું કરી શકું છું એમ તું પોતે પોતાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે. જો પરદ્રવ્યને હું કરી શકું છું, એના પરિણામ ફેરવી શકું છું, એમ તું પોતે બીજાનો સ્વામી થઈને એટલે પેલા પરદ્રવ્યનો સ્વામી થઈ અને તું એના કાર્યો કરે છે એમ માને છે. કરી તો શકતો નથી,
પરદ્રવ્યને હું કરી શકું છું એમ તું પોતે બીજાનો સ્વામી થઈને, પરદ્રવ્યનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે, એ તારી મોટી ભૂલ છે. કેમ કે એ પરદ્રવ્ય સુધી તું પહોંચતો નથી, વ્યાપતો નથી. આત્મા બીજા દ્રવ્ય સુધી પહોંચતો નથી, વ્યાપતો નથી, તો પછી એના કાર્યો કરે ક્યાંથી? માત્ર એ પરદ્રવ્યના પરિણામને એ જાણે છે, જુએ છે, પરંતુ એને કરતો નથી. આ મહત્વની વાત છે. એટલે કે છે કે તું એવો બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે, તો એવી સ્વામિત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. જે તારું દ્રવ્ય છે તેના ઉપર દ્રષ્ટિ કર. જે પર્યાયો પરિણમે છે તેનો તું કરતા નથી, એમ કહેવા માંગે છે. જે પરદ્રવ્ય છે એ પરિણમે છે, એના પરિણામનો તું માત્ર જ્ઞાતા છો, એનો કરતા નથી. એટલે એનું લક્ષ્ય કરવાની હવે તારે કાંઈ જરૂર નથી. એના પરિણામ તો થશે જ, પરદ્રવ્યના પરિણામ તો થશે. તું એની દ્રષ્ટિ કરીશ કે નહીં કરે તો પણ જે પરિણામ થવા યોગ્ય છે તે થઈને જ રહેશે. તું તારા દ્રવ્યનું લક્ષ્ય કર. ક્રમબદ્ધ કરતા બુદ્ધિ છોડાવે છે. જો તું ખરેખર ક્રમબદ્ધ માને તો પછી એ પરિણામ તો ક્રમબદ્ધ થઈ જ રહ્યા છે, તો પછી એમાં કરવાપણું છે નહીં. એટલે એવી પરની કરતા બુદ્ધિ છોડાવે છે. પણ ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક હોય છે. એટલે આવી કરતા બુદ્ધિ, પરની કરતા બુદ્ધિ છોડવી એ મોટો પુરુષાર્થ છે. વાત વાતમાં આપણે બીજા પદાર્થોના પરિણામને કરીએ છીએ, એ એટલું બધું આપણને અનાદિથી સહજ થઈ ગયું છે કે ભૂલાતું નથી. પણ એ છોડવું છે, એટલે કે એ બુદ્ધિ છોડવી છે. ના, પરના કાર્યો હું કરી શકતો જ નથી, એ દરેક વખતે એ ભાવ અંદરમાં આવે, એ બહુ મોટો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ પૂર્વક જ હોય. અને પરિણામ જે થઈ રહ્યા છે એ ક્રમબદ્ધ જ થઈ રહ્યા છે. એમ ક્રમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે, તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. અને એવો સ્વભાવ તરફ એ વળી જાય છે, એ પણ એ ક્રમબદ્ધ પૂર્વક જ એ વળી જાય છે. એવો જ પુરુષાર્થ કરે છે ત્યારે પરિણામ થાય છે, એ પણ ક્રમબદ્ધ પરિણામ થાય છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. શ્રીએ તો આ જ વાત લીધી છે. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. પાંચ સમવાયની વાતને વારંવાર એમણે બીજી રીતે કહી દીધી કે પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, કરતા બુદ્ધિ છોડ, તું જ્ઞાતા થઈ જા. પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે, પણ તેમાં દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ તો તારે જ કરવી પડશે, તારે જ કરવાની છે. બીજું કોઈ કરી દે એમ તો છે નહીં, તને લાભ થઈ જાય. જેમ બનવાનું હશે તેમ બનશે, એમ કરવાથી તેની મેળે દ્રવ્ય દ્રષ્ટિ થઈ જતી નથી. વર્તમાનમાં લોકો ક્રમબદ્ધની વાતને આ રીતે બોલે છે કે જેમ થવાનું છે તેમ થશે, ક્રમબદ્ધમાં જે થવાનું છે એમ થશે. પણ એમ બોલવાથી કઈ દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી જતી. એનો સ્વીકાર જો થયો હોય તો પછી એવું બોલવાની જરૂર રહેતી નથી કે ક્રમબદ્ધ પ્રમાણે બધું થશે. એવો બોલવાનો એને વિકલ્પ આવે જ નહીં. જેને સ્વીકાર થયો એને એવો વિકલ્પ આવે નહીં. અને એ તો જે પરિણામ થઈ રહ્યા છે એનો જ્ઞાતા થઈ જાય, એનું કરતાપણું એને હોય નહીં. અને જ્યારે એનું કરતાપણું નથી તો એનો ઉપયોગ હવે સ્વ તરફ વળી જાય છે. પર તરફ ઉપયોગ પછી શા માટે રહે? પરમાં જ્યારે કાંઈ કરવાનું છે જ નહીં તો પરમાં હું શુક્રા રોકાઈ રહું છું. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કહેવાથી કરવાથી કાંઈ એની મેળે દ્રવ્ય દ્રષ્ટિ થઈ જતી નથી. એ માટેનો આખો પુરુષાર્થ છે, સમજપૂર્વકનો પુરુષાર્થ છે. પુરુષાર્થ કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. પર્યાય ક્રમબદ્ધ છે, પણ દ્રવ્ય દ્રષ્ટિ કરી કરતા બુદ્ધિ છોડાવી છે, એમ ગુરુદેવનું કહેવું છે. ક્રમબદ્ધ એવી જાતનું નથી
કે તેને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી, એવું ક્રમબદ્ધ નથી. ભગવાને જેમ જોયું હોય તેમ થાય, પણ ભગવાને જે દ્રવ્ય દ્રષ્ટિ થઈ તે પ્રયત્ન વગર થઈ જશે તેમ જોયું નથી. ભગવાને એવું નથી જોયું કે પ્રયત્ન વગર પુરુષાર્થ વગર બધું થઈ જશે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જશે, એમ નથી જોયું. શું કે છે? ભગવાને જે દ્રવ્ય દ્રષ્ટિ થઈ તે પ્રયત્ન વગર થઈ જશે તેમ જોયું નથી. જે આત્માર્થી હોય તેનું લક્ષ્ય પુરુષાર્થ પર હોય છે. ભગવાને બધું સાથે જોયું છે. પાંચે સમવાય પૂર્વક જ આ પર્યાય થવાની છે. આપણે માત્ર એક જ વાત લઈએ છીએ કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, એટલે આપણે એક પર્યાયને લઈએ છીએ. પણ ભગવાનના જ્ઞાનમાં તો એ વખતે કેવો પુરુષાર્થ હશે એ પણ આવ્યું જ છે. એ ના આવ્યું હોય એમ તો હોય નહીં, બધું જ છે. ભગવાને કાંઈ એવું નથી જોયું કે માત્ર પરિણામ ક્રમબદ્ધ થશે, એ વખતે પુરુષાર્થ નહીં હોય, એવી કોઈ વાત નથી. જે આત્માર્થી હોય તેનું લક્ષ્ય પુરુષાર્થ પર હોય છે. તું પરનું કાંઈ કરી શકતો નથી, તેથી તું પર પદાર્થ તરફની તારી કરતા બુદ્ધિ છોડી દે. તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિની ગતિ ફેરવવી તે તારા પુરુષાર્થની વાત છે. તે કાંઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો અનેક પ્રકારે સમજાવ્યું અને તેના આશયમાં પુરુષાર્થ તો મુખ્ય છે તેમ કહેતા હતા. એટલે ક્રમબદ્ધ ના નિર્ણયમાં શું આશય બતાવ્યો કે પુરુષાર્થની મુખ્યતા જ ગુરુદેવે તો બતાવી હતી. ગુરુદેવે જ બધું સમજાવ્યું છે. તો એ રીતે આપણે બેનસી બેનના વચનામૃતો માંથી કેટલાક ક્રમબદ્ધને લગતા વચનામૃતો આજે કર્યા. અને આ પુસ્તકમાં જે ગુરુદેવના પ્રવચનો જે છે અને ભારીલજીએ જે ઇન્ટરવ્યુ લીધો છે એ બધું જાતે વાંચવા માટે મારી ખાસ અનુમોદના છે. અને આપણે આ રીતે આ ક્રમબદ્ધનો સ્વાધ્યાય હવે આ રીતે પૂરો કરીએ છીએ.